હેલો દોસ્તો, ચેનલમાં સ્વાગત છે। આજે આપણે દાખલો ગણવાનો છે। નીચેની પદાવલીના અવયવ મેળવો। રકમ છે 2x² - 13x + 15 2x નો વર્ગ - 13x + 15 બરાબર। હવે આ દાખલો આપણે કેવી રીતે ગણવાનો છે? આ દાખલામાં આપણે પ્રથમ પદ એમનો એમ રહેશે બરાબર, 2x² 2x નો વર્ગ બરાબર। હવે આ મધ્યમ પદ છે એના બે ભાગ પડશે બરાબર। અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ છે બરાબર, એટલે પ્લસ સ્વરૂપના બે ભાગ પડશે, માઇનસ માઇનસ બરાબર। અહીંયા એક પદ આવશે, અહીંયા બીજું પદ આવશે અને પ્લસ 15 એટલે આવશે બરાબર। આ પ્રથમ પદ અને છેલ્લું પદ એમને એમ રહેશે। અહીંયા મધ્યમ પદનું બે ભાગમાં વિભાજન થશે બરાબર। આપણે કેવી રીતે મધ્યમ પદને બે ભાગમાં વહેંચવાનું તે આપણે જોઈશું બરાબર। 13x ના અહીંયા કોઈ પર બે ભાગ પડશે બરાબર। ચાલો આપણે એને જોઈએ કેવી રીતે 13x ના બે ભાગ કરવા બરાબર। હવે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવા પડશે બરાબર। હવે આપણે પહેલું સ્ટેપ કઈ રીતે લઈશું તો પ્રથમ પદ એનો આંકડો કેટલો છે 2 બરાબર। અંતિમ પદ એનો આંકડો કેટલો છે 15। આ બે વસ્તુનો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર પહેલા સ્ટેપમાં। અહીંયા આપણે લખી દઈશું આ આપણું રફ વર્ક છે બરાબર। રફ વર્ક આપણે બરાબર કરીશું તો ગુણાકાર કરીશું કોનો? પ્રથમ પદનો આંકડો અને અંતિમ પદનો આંકડો 2 અને 15, એ બેનો ગુણાકાર કરીશું 2 × 15 બરાબર। તો 2 × 15 15 દુ 30 થશે બરાબર। હવે આપણે બીજું સ્ટેપ લઈએ, સમજી લીધું પહેલું સ્ટેપ પહેલું બરાબર। પ્રથમ પદનો આંકડો અને અંતિમ પદનો આંકડો, એ બે આંકડાનો આપણે શું કરવાનું છે? પ્રથમ પદનો આંકડો અને અંતિમ પદનો આંકડો, પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો આંકડો બરાબર, બેનો ગુણાકાર કરવાનો છે। બહુ સહેલું છે બરાબર, ગુણાકાર કરી દીધો। હવે આપણે બીજું સ્ટેપ લઈએ, આપણું પહેલું સ્ટેપ પૂરું થયું બરાબર। હવે આને રબર કરી નાખું છું। બીજું સ્ટેપ આપણે શું કરવાનું છે તે જોઈએ। પહેલું સ્ટેપ આપણું પૂરું બરાબર, ચાલો અહીંયા ચાલો બીજું સ્ટેપમાં આપણે શું કરીશું તો પ્રથમ પદને આપણે કંઈ નથી કરવાનું બરાબર, એને આપણે કંઈ નહીં કરવાનું। બીજું પદમાં આપણે શું કરવાનું છે તો બીજું પદનો આપણે એનો આંકડો લેવાનો છે। શું લેવાનો છે? આંકડો કેટલો છે એનો આંકડો 13 બરાબર। હવે અંતિમ પદમાં છે એના ચિહ્ન લેવાનું છે। શું લેવાનું છે? ચિહ્ન। એનું ચિહ્ન કયું છે? સરવાળો। આ બરાબર જોઈ લેજો બરાબર। બીજું સ્ટેપ આપણું ચાલતું છે, પહેલું સ્ટેપ આપણે પૂરું થયું ગુણાકારનું, બીજું સ્ટેપ આપણે સમજવાના છે બરાબર। હવે આપણે એને વાંચીશું 13 સરવાળો, આ બાજુથી વાંચીએ તો સરવાળો 13, આમ ઉલટું વાંચીએ બરાબર, સરવાળો બરાબર 13 બરાબર। હવે આપણે શું કરવાનું છે? કઈ સંખ્યાનો ગુણાકાર 30 થાય તે જોવાનું છે બરાબર, અને એ સંખ્યાનો સરવાળો 13 આવે કે તે જોવાનું બરાબર। પહેલી સંખ્યા લઈએ આપણા મનમાં હોય બરાબર, 10 તારીખ 30 અથવા તો 15 દુ 30 બરાબર। પહેલી સંખ્યા લઈએ 15 દુ 30, અહીંયા બે સંખ્યા કઈ છે 15 અને 2 બરાબર। હવે બે નો આપણે સરવાળો કરીએ 15 + 2, 15 + 2 બરાબર કેટલા? 17 થાય। અહીંયા 13 આવવો જોઈએ, કેટલો આવવો જોઈએ? 13 આવવો જોઈએ। 17 આવે એટલે આખું કામ નહીં લાગે, આ કામ લાગે નહીં, આ આખી રચના આપણને કામ નહીં લાગે બરાબર, આટલું સમજી લેવાનું। ચાલ બીજો લઈએ 30 × 30 લઈએ, 30 × 30 બરાબર। અહીંયા સરવાળો કરીએ 30 ને 1 નો તો 30 + 1 બરાબર કેટલા થાય? 31 થાય બરાબર। અહીંયા 13 આવવા જોઈએ, આ પણ કામ લાગે નહીં, એટલે આ રચના પર આપણી નકામી બરાબર, આ પર આપણને કામ નહીં લાગે। જે આપણને કામ નહીં લાગે એ રચના આપણે કાઢી દઈએ બરાબર। હવે આપણે નવી રચના લઈશું, બીજી કઈ સંખ્યાનો ગુણાકાર 30 થાય છે જોઈએ? 6 × 5 = 30, 6 × 5 = 30। હવે એનો સરવાળો કેટલો થાય? 6 અને 5 નો, 6 + 5 બરાબર
11 અહીંયા 13 થવા જોઈએ, એટલે આ રચના પર આપણી કામ લાગે નહીં. બરાબર. હવે આપણે બીજી એક રચના લઈએ. 10 તરી 30. 10 ગુણ્યા 3 બરાબર 30. હવે 10 વત્તા 3 કરીએ. બરાબર. 10 વત્તા 3 બરાબર 10 વત્તા 3 બરાબર 13. આપણને જે જોઈતું હતું તે મળી ગયું. બરાબર. ગુણાકાર 30 થવો જોઈએ અને સરવાળો 13 થવો જોઈએ. આ 10 અને 3 એ બે સંખ્યા એવી છે જેનો ગુણાકાર 10 તરી 30. 10 તરી 30. બરાબર. એનો ગુણાકાર 30 થાય છે અને 10 વત્તા 3 13. એનો સરવાળો કેટલો થાય છે? 13. તો આપણે જે સંખ્યા શોધતા હતા ગુણાકાર 30 થવો જોઈએ બે સંખ્યાઓનો અને બે સંખ્યાનો સરવાળો 13 થવો જોઈએ. બરાબર. એ બે સંખ્યા આપણને મળી ગઈ. એ બે સંખ્યા કઈ કઈ છે? 10 અને 3. બરાબર. હવે આપણે એ સંખ્યાને લખીશું. આ 13 ને કઈ રીતે લખીશું? 13 ને આપણે 10 વત્તા 3 આવી રીતે લખીશું. બરાબર. 13 ને આપણે કઈ રીતે લખીશું? 10 વત્તા 3 આવી રીતે બે ભાગમાં લખીશું. બરાબર. હવે આપણું આ રફ કામ પૂરું થયું. પહેલું સ્ટેપ આપણે જોયું, આ બીજું સ્ટેપ જોયું. બરાબર. અને આ આપણને જે સંખ્યા જોઈતી હતી કે આપણે વચ્ચેના આંકડાને બે ભાગમાં વહેંચવાનો, બરાબર, એ આપણને મળી ગયું. બરાબર. હવે આપણે આખો દાખલો ગણીએ. બરાબર. હવે આ રફ વર્ક આપણે સાઈડમાં મૂકી દેવાનું. બરાબર. મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે હું આને કાઢી નાખું છું. બરાબર. આ રીતે આપણે બે સ્ટેપ કરી લેવાના. બરાબર. હવે આપણે જોઈએ. બરાબર. આપણને બે સંખ્યા મળી ગઈ છે અને મેં સાઈડ પર લખી દીધી છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. પહેલું સ્ટેપ એમનું એમ 2x નો વર્ગ એમને એમ. બરાબર. ઓછા હવે 13 ની જગ્યા પર કેટલા લખવાના? 10 વત્તા 3 કૌંસમાં 10 વત્તા કૌંસમાં લખવાનું. બરાબર. 13 અહીંયા છૂટાશે તો આપણે કૌંસમાં લખીશું કારણ કે આપણે બે આંકડામાં આપણે વહેંચાતા છે. બરાબર. 10 વત્તા 3 13 ની જગ્યાએ આ બ્રેકેટમાં કૌંસમાં 10 વત્તા 3 લખ્યા. બરાબર. હવે x ની જગ્યાએ લખી દેવાનું. બરાબર. વત્તા વત્તા અને 15 નું 15. આખી પદાવલીમાં શું કર્યું? 13 ની જગ્યા પર આપણે 10 વત્તા 3 લખી દીધા. કૌંસમાં શું લખી દીધું? કૌંસમાં 10 વત્તા 3. એને આપણે શોધ્યું કઈ સંખ્યા આપણને કામની લાગે, જોઈતી છે. બરાબર. હવે આપણે ભાગ પાડવા માટે. બરાબર. હવે બહુ સહેલું છે. હવેના સ્ટેપ આપણે સરળ છે. બરાબર. હવે આપણે આગળ ગણીશું 2x નો વર્ગ ઓછા, હવે આને x વડે ગુણી લઈએ. બરાબર. અહીંયા આપણે કૌંસમાં જ ગુણી લઈએ. x ને 10 સાથે ગુણીએ તો 10x વત્તા x ને 3 સાથે ગુણીએ તો 3x. બરાબર. વત્તા 15. બરાબર. ચાલો આગળ ચાલીએ. બરાબર 2x નો વર્ગ. હવે ઓછા 10x ઓછા છે. બરાબર. એટલે ઓછા 10x આપણે લખીશું. પછી ઓછા ગુણ્યા વત્તા, ઓછા વત્તા ઓછા થાય એટલે ઓછા 3x લખીશું. બરાબર. વત્તા 15 લખીશું. બરાબર. હવે આપણે આગળ ચાલીએ. 2 અને આ 10 એમાંથી સામાન્ય 10 એટલે 2 પંચા 10. 10 એટલે શું થાય? 2 પંચા 10 એટલે આમાંથી 2 સામાન્ય નીકળે એટલે અહીંયા 5 રહી જશે. બરાબર. અહીંયા 10 ની જગ્યા પર કેટલા રહી જશે? આ 2 સામાન્ય નીકળી જશે એટલે અહીંયા 5 રહી જશે. બરાબર. આપણે સામાન્ય કાઢીએ 2. બરાબર. 2 ને આપણે સામાન્ય લઈએ અને x² અને x છે એટલે એક x પર નીકળશે. બરાબર. એટલે કૌંસમાં શું રહી જશે? x² માંથી x નીકળી ગયો, એક x નીકળી ગયો એટલે એક x રહી જશે. બરાબર. ઓછા 2 પંચા 10. 2 પંચા 10 એટલે અહીંયા 5 રહી જશે. બરાબર. x તો નીકળી ગયો. બરાબર. ઓછા હવે 3 ને આપણે સામાન્ય કરીએ. અહીંયા 15 એટલે 3 પંચા 15. કેટલા? 3 પંચા 15 એટલે 3 આપણે આમાંથી કાઢી લઈએ, આ 15 માંથી. અહીંયા 5 રહી જશે. બરાબર. આવી રીતે આપણે સમજવાનું છે. તો આપણે 3 સામાન્ય કરીએ. બરાબર. તો x ઓછા સામાન્ય કાર્ય છે એટલે અહીંયા વત્તાનો ઓછા થઈ જશે. 3 પંચા 15 એટલે 3 પંચા અહીંયા 5 રહી જશે. બરાબર. અહીંયાનો કૌંસ સરખો આવવો જોઈએ એ જોઈ લેવાનું. બરાબર.
સરખો નહીં આવતો એટલે સરખો આપણે સેટ કરી દેવાનો, બરાબર. ચાલો હવે આખા પદમાં શું નીકળશે? x ઓછા 5 સામાન્ય નીકળશે, આમાંથી x ઓછા 5, બરાબર. એટલે આપણે એક કૌંસમાં x ઓછા 5 લખીશું અને બીજા કૌંસમાં 2x ઓછા 3 લખીશું. આ એનો જવાબ છે, બરાબર. હવે આ દાખલો આપણે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આટલે સુધી તો આપણે જોયું કે આપણને 10 + 3 બે ભાગ પડે એમ ખબર પડી આવે, બરાબર. હવે આપણે જોઈએ અહીંયા સરવાળો છે, બરાબર. સરવાળો એટલે આપણે આ 10 અને 3 નો સરવાળો કરવાનો, બરાબર. અને -13 આવવો જોઈએ, બરાબર. તો સરવાળાના બે પ્રકાર છે, બરાબર. બે માઇનસ નો સરવાળો અને બે પ્લસ નો સરવાળો, બરાબર. -10 -3 બરાબર -13 અને 10 + 3 કરીએ +10 + 3 કરીએ તો 13. આપણને -13 જોઈતા છે એટલે -10 -3 બે માઇનસ નો સરવાળો કરવો પડશે, બરાબર. એટલે આપણે બે માઇનસ નો સરવાળો આવી રીતે લઈ શકીએ, બરાબર. ડાયરેક્ટ પણ લખી શકીએ આપણે -10 -3, બરાબર. અને x વડે ગુણીશું તો -10x -3x થશે, બરાબર. એટલે આ ડાયરેક્ટ પર આપણે લખી શકીએ 2x² -10x -3x. 13x એટલે -10x -3x, બરાબર, +15. આવી રીતે ડાયરેક્ટ લખીને પણ આપણે પછી સામાન્ય કાઢી શકીએ. તો આજના વિડીયોમાં એટલું જ. ફરીથી નવા વિડીયોમાં મળીશું. બાય.